ગાઈસ પોઈતરણ મૂકીને સ્કૂલેથી આવી ગયા છીએ અને દુકાને દૂધવાળા આવી ગયા છે. સવાર 7:30 વાગી ગયા છે અને દુકાને દૂધનો માલ ભરાવવાની તૈયારી થઈ રહી છે. પપ્પા બી દુકાને પહોંચી ગયા છે અને હવે ઘરે જઉં છું. મમ્મી સુઈ રહી છે હજુ, એટલે હવે બા બી ઉઠી ગયા છે. આજ તો બા બી રોજ વહેલા ઉઠી જાય છે. હવે જોઈએ શું થાય છે શું. બા બી ક્યારના બહારના જ મોડું સુધી ઉઠવાનું, એટલે બહાર ઉઠીને આટલા ટાઈમ આપણે દુકાને પહોંચી જાય છે. રોજ આ ટાઈમે દુકાને હોય છે, પણ આજે નહીં કહેવા દુકાને તબિયત નહીં સારી મારી, બાની થોડી તબિયત ખરાબ છે. હવે જોઈએ મમ્મીને ઉઠે, હવે મને લાગતું નહીં કે ઊંઘ આવશે ફરીથી. ચલો મળીએ પછી આપણે. એક કટ્ટું ચારી દીધું અને આ બીજું પણ ચારીને મૂકી છે. હવે 2 કટ્ટા ચારવાના રહ્યા છે. 5 મિનિટ રેસ્ટ લઈ લઈએ અને પછી ચારી લઈએ. અને જો હા પડે આપણો દુપટ્ટો માથે બાંધી પછી જ આપણે ઘઉં ચાર્યા છે, કારણ કે પછી સેપટની એલર્જી બહુ છે એટલે બહુ તકલીફ પડે સેપટ જાય એટલે. તો ચલો ગાઈસ, પછી તમને લોકોને મળું છું. જો ગાઈસ, આ તો આખી ગેંગ જીમમાં આવી ગઈ છે. પદો, આયુષ, ગુરખો અને અનુજ બધા તો ફૂલ મજામાં. લેગ ડેના દિવસે જ આવ્યા બધા, એટલે બધાની બૂમ પડી જવાની. હમણાં સીડી ઉતરે ને એટલે તમને બતાડું. જો બધા હેલો ગુરખા, જો ગાઈસ બધા લેગ્સ પતી ગયું છે અને હાલત જો ગુરખા બી જો. અનુજ હેડ પતી સિંગામાં જોવું ના પડે એટલે હેડ આની હાલત જો ખાલી. જો કઈ પાડ્યું નતો તો ગયો. હવે ધક્કો માર્યો, સીધો નાટક કર્યા તો બરોબર ચાલુ. હા બોલતો હાય. અરે સોરી. જો ગાઈસ, ઘઉંની સિઝન આવી ગઈ છે અને મોવાનું ચાલુ થઈ ગયું છે. મોઈને અહીંયા પીપળામાં જો કરવાનું ચાલુ થઈ ગયું છે. કોને ઘઉં ભરાઈ ગયા? લગભગ તો બધાને ભરાઈ જ ગયા હશે. તો લગભગ બધાને અત્યારે ઘઉં ભરાઈ ગયા હશે. પલડી લાવો, વરસાદ આવે એના કરતા આખું વરસ ગમે તેમ ફો નહીં કોઈ રોટલી શાંતિ. આ વસ્તુ સિઝનમાં જ ભરવાની હોય. કોઈ મોંઘા પડે આપણા. સાચી વાત છે. એક કટું લેવા જઈએ તો કેટલું મોંઘું પડે. સાચી વાત છે. સિઝનમાં ભરી દેવાના. સિઝનના શું ઘઉં સારા આવો. કોઈ પણ વસ્તુ સિઝનની, તમે સિઝનની કોઈ પણ વસ્તુ લો ને તમે તો સિઝનમાં બધી વસ્તુ સારી જ હોય. એટલે સિઝનમાં ભરી દેવું સારું. ચલો ગાઈસ, કોને ઘઉં ભરી દીધા છે અને કોને બાકી છે તો પ્લીઝ નીચે કોમેન્ટમાં કરી દેજો કે અમારે બાકી છે, અમારે ભરાઈ ગયા છે. અને આ તમે લોકો ક્યાંથી વિડીયો જોવો છો અને અમારો વિડીયો પૂરો જોતા હોય તો નીચે કોમેન્ટ કરવાનું રાખો, તો અમને બી ખબર પડે કે ના અમારી ફેમિલી મેમ્બર બધા પૂરો વિડીયો અમારો જોવે છે. તો નીચે કોમેન્ટ કરવાનું રાખો. ચલો પછી મળીએ. આયા છીએ ડીમાર્ટમાં અને ડીમાર્ટમાં તો ફૂલ ભીડ છે. બહાર એટલી છે અને અંદર એટલી ભીડ છે. જગ્યા છે નહીં ક્યાં હજુ તો. શોપિંગ થઈ ગઈ છે. ફૂલ થઈ જાય.
મેડમ અલાઉડ. જો ગાઈસ પાણીપુરીમાં મજા લઈ રહ્યા છે. વાગ્યા છે બપોરના 5:30 એટલે અહીંયા આજે હવે વેકેશન ચાલુ થઈ ગયું ઓલમોસ્ટ તો કહેવાય વેકેશન ચાલુ થઈ ગયું ને હું બનાવી રહી છું કેક. મને કંટાળો આવતો હતો મેં કીધું કંઈક તો કરીએ કેક બનાવી એટલે શું કે કોરોનામાં બહુ ખાધી કેક બનાવી તો અત્યારે ઈચ્છા થઈ બનાવવાની તો બનાવી રહી ઓરિયોની કેક બનાવું છું. અહીંયા મેં દળી દીધું છે ગ્રાઇન્ડ કરી દીધું છે ઓરિયોને ક્રીમ બી કાઢી દીધી મેં. અમારા ઘરમાં કોઈ જ નહીં ખાયા કેક. કેમ કે કોઈ કેક નહીં ભાવતી આજકાલ. બધા ટાઈટ કરી રહ્યા છે. ભાવતી નહીં કે બનાવતા આવડતી નહીં? મને તો આવડે છે બરાબર. હું રવા દે બનાવું છું. બધા જોઈએ એ diet તો કરી રહ્યા છે અમારા ઘરમાં. ડાયટ તો ઠીક હે જોઈએ હવે ભાવે કે નહીં ભાવતી. ના ભાવ થોડી ખાવાની હોય. ખાવાનું હોય એક કે નવું અખતરો કરતી હોય આખો દાડો. ટાઈમ પાસ તો કંઈક તો કરવું ને. ટાઈમ પાસ અમારે ભાઈ ભૂગતવો પડે ને હે. હવે જો. મમ્મી હમણાં થોડોક ટાઈમ પાસ કરશે. આ બાજુ જો પપ્પા ચા પીવા બેસી ગયા. વાસણ કેટલા થાય પછી મમ્મીને ઘસવાના ને. હા મમ્મી થોડોક ટાઈમ પાસ કરશે આઈસ્ક્રીમ બનાવી. આઈસ્ક્રીમ તો બધા ખાય. આઈસ્ક્રીમ તો સારી જ બને. કેકનું નક્કી નહીં હોતું. હું બનાવું એટલે આવજો ને લોકો. હાસ તો હારી બનાવો તો અમે ક્યાં ના કઈ પાડીએ. કઈ શીખતી નહીં. તો હારું શીખવાનું હોય 3-4 વાર તે બનાવી એમાં એક વાર હારી બની રહી ના, હજુ એક વાર સુધી. બની હતી હારી. કંઈક તો હતું મમ્મી બનાવી હતી મસ્ત નથી બની એ ટાઈમે. એટલે અમે બીજા ઘરે રહેતા. ઇગ્નોર. આવું જ ઇગ્નોર કરતા હોય આખો દાડો મને બધા. અહીંયા કરી દીધું છે હવે મમ્મીને પૂછશું શું નાખવાનું પછી મળીએ. જો ગાઈસ રાતના વાગી ગયા છે 8:50 ને મમ્મી અહીંયા જમવા બેસી ગઈ. શું જ બનાવીશ મમ્મી આજ? સેન્ડવીચ. જો સેન્ડવીચ આમાં સેન્ડવીચ આ વેજીટેબલ વાળી એમ માવા વાળી છે ને ખાવી હોય. અહીંયા મારા માટે ગ્રીલ થવાની છે એટલે અહીંયા મૂકી છે ખાવી હોય ગ્રીલ વાળી ખાવી હોય. એટલે બનાવીને મૂકી છે હમણાં મમ્મી ગ્રીલ કરશે. હા અને મમ્મી અને પપ્પા કાચી ખાય છે. હું એ કાચી ખાઉં પણ આજ ઈચ્છા થઈ ગ્રીલ વાળી ખાવાની એટલે. મજા આવે સરસ બની છે. અચ્છા એવું અમે તો ખાઈશું પછી ખબર પડે. હમ. ક્યાં ગયા હતા તમે? અમે ડીમાર્ટમાં ગયા હતા. અચ્છા અને શોપિંગ શાક લેવા. કરીને આવ્યા. શોપિંગ તો ના ગયા ઘરની વસ્તુ લઈને આવ્યા કાજુ બદામ ને એવું. લેવા. સારું ચાલો મળીએ ચલો પછી. guys, તમારે લોકોને પણ જમવું હોય તો આવી જાઓ. સરસ મજાની સેન્ડવીચ. જો ગાઈસ અમે લોકો અત્યારે રાતે બહાર જવા માટે નીકળી ગયા છીએ બધા. હા ભાઈ આવડું ડુ ટોટલી ફાઇન. શું કહો ભાઈ? બસ ભાઈ મજા. અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ બહાર. ત્યાં જઈને મળીએ ચલો. જવાનો પ્લાન તો કેન્સલ થઈ ગયો. હવે હું ચૂપચાપ ઘરે જઈને ઊંઘી જાય. હવે આજે બહાર જવાનું કેન્સલ થઈ ગયું. હવે કાલે જોઈએ બહાર જઈએ કે નહીં જતા. તો હવે કાલના વ્લોગમાં એ તો તમને જોવા મળી જશે કે અમે બહાર જઈ રહ્યા છીએ કે નહીં જઈ રહ્યા. આજે તો કેન્સલ થઈ ગયું. 1-2 જણાના ઘરે જવાનું હતું એટલે પછી ચલો મળીએ સવારે. અમે લોકો આજે કાલ મેં તમને કીધું શું બહાર જવા નીકળ્યા હતા પણ પાછા આવી ગયા હતા. આજે નીકળી ગયા છીએ ફાઇનલી અને હવે ત્યાં જ જઈ રહ્યા છીએ. યાદ તો ફાઇનલી જવાનું જ છે એટલે હવે પહોંચવા આવ્યા છીએ અમે લોકો હવે ત્યાં. એટલે જોઈએ શું કે બધા. બસ ભાઈ હવે ફટાફટ પહોંચી જઈએ આપણે. હો બાકી ચલો પહોંચીને ત્યાં મળીએ. તો અમે લોકો આવી ગયા છીએ જ્યાં જવાના હતા ત્યાં ફાઇનલી. લલ્લુ બી અહીંયા છે, બધો બી અહીંયા આવી ગયો. હજુ એક ભાઈબંધ આવે કદાચ આવે તો આવે. અહીંયા કેફે આવ્યા હતા અમે લોકો આજે. હવે જોઈએ ભાઈ ઘરે જવાના ટાઈમે મળીએ. ચલો આપણે લોકો. કેફે બી બહુ સારું છે. બ્લુ ટોનિક નામે કેફેનું અહીંયા સ્પેરિંગ રોડ ઉપર છે. જો ગેસ વાગી ગયા છે રાતના 1:30 અને દુકાનેથી હવે આવી ગયા છીએ. 10-15 મિનિટ જેવું થયું. જો દુકાનેથી આવી એટલે વાર તો બધા વિખરાઈ ગયા હોય. તો ચલો ગાઈસ હું આની સાથે મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણની ગુડ નાઇટ.